ઉદ્ધવજી કહે વારે વારે તું ગોકુળને યાદ કરે છે, યશોદાને યાદ કરે છે, ગોકુળમાં છે શું? કૃષ્ણએ કહ્યું હું કહીશ ને તમે સમજશો નહીં. એક કામ કરો, મારા વસ્ત્ર મારું મુગટ ધારણ કરી અને મારો સુવર્ણનો રથ લઈ અને આપ જાઓ ગોકુળમાં. તમને ખબર પડશે ગોકુળ શું છે, ગોપીઓ શું છે. તમે એકવાર જાઓ. જ્ઞાનનું અભિમાન ઉદ્ધવજીને. ઉદ્ધવજીએ કહ્યું ઠીક છે. સુવર્ણનો રથ લઈ અને નીકળ્યા છે. મથુરાથી ગોકુળ પહોંચ્યા અને ગોકુળમાં પ્રવેશ કર્યો ને ગોપ બાળકોને એમ થયું, ગોવાળિયાઓને એમ થયું કે કૃષ્ણ આવ્યા છે. આખા ગોકુળમાં વ્રજમાં ખબર પહોંચાડી તો બધી ગોપીઓ દોડતી દોડતી આવે અને જેવો રથ નજીક આવ્યો ને જોયું તો કૃષ્ણ નથી, કૃષ્ણ જેવા ઉદ્ધવ છે. જે ગતિથી ગોપીઓ નજીક આવી હતી ને એ જ ગતિથી દૂર જવા લાગી. ઉદ્ધવજી કહે એ ગોપીઓ ઊભી રહો, ઊભી રહો. ગોપીઓ ઊભી નથી રહેતી. અરે ઉદ્ધવજી નીચે ઉતર્યા, દોડ્યા છે ગોપીઓની પાસે અને ગોપીઓની આડા ઉભા રહી ગયા અને કહ્યું ગોપીઓ તમારા માટે હું સંદેશો લઈને આવ્યો છું, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓએ કહ્યું શેનો સંદેશો? પેલા ધુતારાનો, એ કૃષ્ણનો. એ કૃષ્ણને તો અમે ક્યારના ભૂલી ચૂક્યા છે, એનો તું સંદેશો લઈને આવ્યો છો. ઉદ્ધવજી કહે આવી કેમ વાત કરો છો? એ તમને આટલો યાદ કરે છે અને તમે કોણ કૃષ્ણ એવું બોલો છો, ભૂલી ગઈ એમ બોલો છો. ગોપીઓ કહે એ ઉદ્ધવજી તમને ખબર નથી, એ કૃષ્ણ અમારી વચ્ચે જ છે. એક ગોપી બોલી હજી હમણાં જ થોડા સમય પહેલા યમુનાજીના કિનારે જ્યારે બેડું માથે ચડાવવાનું હતું ને ત્યારે કૃષ્ણ મારી બાજુમાં ઊભો હતો અને મસ્તક ઉપર બેડું કૃષ્ણએ ચડાવ્યું છે. બીજી ગોપી બોલી કે હમણાં જ કૃષ્ણ માં યશોદાના હાથે ભોજન કરી રહ્યો હતો. ત્રીજી ગોપી બોલી કે હમણાં જ એ ગાયોને લઈને ગૌચારણ કરવા માટે નીકળો કૃષ્ણ. ચોથી ગોપી બોલી કે કૃષ્ણ તો મારા ઘરે હમણાં ચોરી કરીને ગયો. પાંચમી ગોપી બોલી કે કૃષ્ણ અમારી વચ્ચે જ છે અને જે વચ્ચે હોય ને એના સંદેશા ન હોય. અમારી આંખમાં કૃષ્ણ છે, અમારા હૃદયમાં કૃષ્ણ છે, અમારા અધર ઓષ્ટ ઉપર કૃષ્ણ છે, ક્યાં કૃષ્ણ નથી. હે ઉદ્ધવ તમે કેનો સંદેશો લઈને આવ્યા છો? એ કોઈ બીજો હશે. કૃષ્ણ તો અમારી વચ્ચે છે, અમારી સાથે છે. એ કૃષ્ણ ક્યાંય નથી ગયો, કૃષ્ણ અમારી વચ્ચે છે. જે જ્ઞાનનું અભિમાન હતું ને એ જ્ઞાનનું અભિમાન ઉતરી ગયું અને ભક્તિ આવી ગઈ છે આજે ઉદ્ધવની અંદર. કે ઓહો આ ગોપીઓનો પ્રેમ તો જો.